પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપના નિરીક્ષકો હેમાલીબેન બોધાવાલા અને હિસાબ ઈશાંક સોનીએ દેવગઢ બારિયાના 13 અને ઝાલોદના 17 વિજેતા ઉમેદવારોની રૂબરૂ સાંભળી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે જીત મેળવી છે। ઝાલોદ નગરપાલિકાની 28 બેઠકોમાંથી 17 અને દેવગઢ બારિયાઓની 24 બેઠકોમાંથી 13 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારે જણાવ્યું કે બંને નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો। 2025 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારિયા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો શ્રી કાઉન્સિલરોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે। નિરીક્ષકોએ દરેક વિજેતા ઉમેદવારની વ્યક્તિગત મુલાકાત લીધી છે। આ સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે તે તમામ ભાજપના કાઉન્સિલરોને માન્ય રહેશે। પ્રમુખ પદની દાવેદારી માટે ભાજપના નેતાઓએ પોતાના પસંદગીના ઉમેદવારો માટે પ્રયત્નો શરૂ કર્યા છે। ધારાસભ્યો, મંત્રી અને સાંસદ પોતાના માનીતા ઉમેદવારને પ્રમુખ પદ મળે તે માટે પ્રયાસરત છે। ઘોડાસ્ટક શરૂ થાય તે પહેલા નામોની જાહેરાત થવાની શક્યતા છે। દાહોદ જિલ્લા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે દેવગઢ બારિયામાં 80 ઉમેદવાર ચૂંટણી લડતા હતા, એમાં સૌથી વધુ વોટ 1375થી લીડથી જીતી અને ભાજપની 13 સીટો આવી છે। એના પ્રમુખ તરીકેની દાવેદારી મેં નોંધાવી છે। અમે ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય લેશે એની સાથે રહીશું। મેન્ડેટ અમારો આવશે તો અમે પ્રમુખ પદ તરીકે આગામી સમયમાં કામગીરી કરીશું। નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ સૈનિકનો મેન્ડેટ આવશે, અમે એમના ટેકામાં કામ કરીશું।